પ્રયાગરાજથી રાજકોટના મેયર નૈનાબેન રાજકોટ આવી પહોંચ્યા છે. સીધા તેઓની સાથે જ વાત કરશું. તેઓનું શું કહેવું છે? બેન, પ્રયાગરાજ જઈને આવ્યા છો, જે વિવાદ વકર્યો હતો, શું કહો છો? પ્રયાગ જઈને આવ્યા પછી મને એવું લાગે છે કે એક વખત આપણે આ શાહી સ્નાન માટે આપણે કુંભમાં જવું જોઈએ. જે ભાવ 2 રૂપિયાનો છે એ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય પણ એનો ઉલ્લેખ થયેલો નથી. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ અલગ અલગ ગાડીના અલગ અલગ રીતે ભરવાના થતા હોય છે, તે મેં ભરેલા છે. બીજું, મેં ક્યાંય મોટા નેતાઓની ભલામણ લઈ અને મેં રાત્રિ રોકાણ કે શાહી સ્નાન માટે ક્યાંય પણ મેં ભલામણ કરી નથી. સામાન્ય નાગરિક જેમ સ્નાન કરે એવી જ રીતે મેં મારા પતિની સાથે સ્નાન કરેલું. આમ જોઈએ તો ત્યાં ઘણો બધો પ્રવાહ ત્યાં આવતો હોય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડી અને મંત્રીમંડળ પણ ત્યાં સ્નાન કરવા માટે પધારેલ. તેમજ હું જ્યારે ત્યાં હતી ત્યારે આપના માનનીય રાષ્ટ્રપતિ પણ ત્યાં પધારેલા હતા. એટલે સ્નાનનો મહિમા ખૂબ સરસ રીતે સ્નાનનો મહિમા જ્યારે આપણા ધર્મની અંદર હોય છે ત્યારે એ સ્નાન કરવા માટે હું પ્રયાગ ગઈ હતી. બેન, ખાસ તમે ગયા હતા, બહુ સારી વાત છે, પરંતુ જે રીતના પાછળથી આખો આ વિવાદ કર્યો છે તેને લઈને શું કહેશો? તમારું શું માનવું છે? જે પણ હોય, કાવતરું હોય કે વિવાદ હોય, પણ મેં સ્પષ્ટ રીતે કમિશનર સાહેબના હુકમથી અને જે ભાવ ગાડી નક્કી થયેલી છે એ ભાવ પ્રમાણે હું ભરવા તૈયાર હતી અને મંજૂરી લઈ અને હું સ્નાન કરવા ગઈ હતી. બેન, જે રીતના વાત આવે, પેલા 2 રૂપિયાની રાજકોટ સ્થાનિક નેતાએ કીધું ને જે નિયમ મુજબ 10 રૂપિયા જે આપે શું કહો છો? 2 રૂપિયાની વાત એક પણ ઠરાવની અંદર થયેલી નથી. ઠરાવની અંદર 10 રૂપિયા, 11 રૂપિયા અને અલગ અલગ ઈંધણના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ગાડીના ભાવ જે પ્રમાણે થતા હોય ઈંધણના એ પ્રમાણે મેં કિલોમીટર લેખે ભાવ પણ ભરી દીધા છે. મહિલા મેયરને એક બદનામ કરવાનો પ્રયાસ થયો છે એવું માનો છો? કારણ કે એટલે પ્રમાણે આખો વિવાદ થયો અને હવે બદનામી થઈ, કારણ કે તમે પ્રથમ જે કહી શકાય છો નાગરિક છો અને મહિલા મેયર છો. આમ જોઈએ તો પ્રથમ નાગરિક તરીકે મારી ગાડીનો ઉપયોગ હું ગુજરાતની બહાર હુકમ લઈ અને કરી શકું છું અને એમાં મેં કાંઈ ખોટું કર્યું નથી. બદનામી કરવા ઈચ્છતા હોય એમાં હું કાંઈ પડતી નથી, પણ શુદ્ધ ભાવનાથી સ્નાન કરવા ગઈ હતી એ હું અંતરાત્માથી કહું છું કે જે પણ બદનામીની પાછળ મારે લેડીઝની પાછળ એમાંય પાછા મેયર તરીકે મહિલા હોય તો એની ગરિમા ખરેખર જાળવવી જોઈએ. એ ગરિમાના ચિથરા ન ઉડાડવા જોઈએ. આ ગરિમા જ્યારે જે કાવતરા કરતા હોય એ મને ખબર નથી, પણ ખરેખર 2 રૂપિયા ભાવ છે જ નહીં. બેન, ખાસ આ જે રીતના તમારી ઉપર થયું છે, તમને એવું લાગે છે કોઈ તમને ટાર્ગેટ કરી રહ્યું છે? કોઈ એમાં હું પડવા માંગતી નથી. જે કાંઈ હોય અને જેને રજૂઆત કરેલી હોય એમાં હું નહીં પડું, કેમ કે એના ભાવ છે અંદરના અલગ રીતે એને રજૂ કરેલા છે. બદનામી હોય કે પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે આ કરેલું હોય, એમાં એ પોતે જાણે. બેન, પક્ષને રજૂઆત કરશો હાઈકમાન્ડને? કારણ કે તમારી સાથે આવું બન્યું છે. ચોક્કસ હાઈકમાન્ડને રજૂઆત કરવી ખૂબ જરૂરી છે, કેમ કે મહિલા તરીકે મેયર કરતાં એક મહિલા તરીકે રાજકીય ક્ષેત્રની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હોય એની ગરિમા જળવાણી નથી. સતત ને સતત ટીઆરપી ગેમ ઝોનથી લઈને અત્યાર સુધી શું અપમાન જ સહન કરવાના હતા? મારી કોઈ એવી ભૂમિકા નથી કે મારા રાજકોટને કે મારા પક્ષને મેં નુકસાન કરેલું હોય. બેન, એવું લાગે છે પક્ષના જ કોઈ લોકો છે કે આપને હેરાન કરવાના પાછલા દરવાજેથી પ્રયાસ કરી રહ્યા છે? આમાં હું પડવા માંગતી નથી. જે કાંઈ પણ હોય એ હું સ્પષ્ટ રીતે કંઈ પણ નામ નથી કે હું કોઈને સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે કોઈ મારા હરીફ હોય તો હું સ્પષ્ટ રીતે કહી નહીં શકું, એટલે આમાં હું પડવા માંગતી નથી. જે પણ હોય તો કહું છું, પ્રયાસ છે ભાઈ. જાહેર જીવનની અંદર આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે વ્યક્તિને ક્યાંક ખૂંચતા હોય તો કદાચ પ્રયાસ કર્યા હોય, પણ જે પણ હોય આમાં હું વ્યક્તિગત કોઈના નામ પાછળ પડવા માંગતી. વ્યક્તિગત નામ નહીં, પણ બેન તમે પ્રદેશમાં જ્યારે રજૂઆત કરશો ત્યારે તો કંઈક રજૂઆત કરવી પડશે. જે પ્રદેશમાં મને રજૂઆત કરવાનું જવાનું થશે અથવા મને પૂછવામાં આવશે ત્યારે જે રજૂઆત મારે કરવાની હશે એ રજૂઆત હું પ્રદેશ સુધી કરી દઈશ. બેન, તમે એક મેયર છો, છતાં એક મહિલા મેયર સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે પક્ષમાં. બીજા મહિલાઓ સાથે પણ આવું વર્તન થતું હશે શું લાગે છે? કારણ કે તમે તો મેયર છો છતાં પણ ગરિમા જાળવી. આમાં હું એટલું કહું કે વ્યક્તિગત આ બાબત અમારી પોતાની છે, આમાં હું પડવા નથી માંગતી અને જે કાંઈ હશે એ સ્પષ્ટ રજૂઆત હું જેને કહેવાની હશે હું એને કહી દઈશ.
નૈનાબેન પેટડિયા કે જેમને વાત કરી છે કે જે પક્ષમાં છે તેઓ રજૂઆત કરશે, તેઓને એક મહિલા તરીકે, કારણ કે મેયર છે સાથે એક મહિલા છે, મહિલાઓને પણ આ રીતની ગરિમા જાળવવી એ જરૂર. બેન, ખાલી એક છેલ્લો સવાલ છે, તમે એક મહિલા છો, ભારતીય જનતા પાર્ટીમાં છો, અને મહિલાઓને ભારતીય જનતા પાર્ટી માન આપી રહી છે, પરંતુ આ કેટલું યોગ્ય છે? માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મહિલાઓને 33% અનામતનો પાસ કરેલો જે નિયમ છે એ પ્રમાણે મહિલા જ્યારે જાહેર જીવનમાં આવતી હોય છે ત્યારે એને પરિવારને પણ સાચવવાના હોય છે. પરિવારની સાથે સાથે એને સમાજની અંદર જે પણ કાંઈ ભૂમિકામાં કામ કરવાનું હોય છે એમાં પણ એને કામ કરવાનું થતું હોય છે. પણ જે કાંઈ ભૂમિકામાં સામનો કરવાનો થતો હોય ત્યારે એક સ્ત્રી તરીકે મહિલા સામનો કરતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં, વ્યક્તિગત અહમને કારણે પણ ક્યારેક મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. અત્યારે તમને સીધા જ ટાર્ગેટ કરી રહ્યા છે એવું કહી શકાય? જે કંઈ પણ હોય, આગતરું કાંઈ કાવતરું હોય ને એવું, હું જ્યાં રોકાણી હતી ત્યારથી જ મને એવું લાગ્યું કે મારી પાછળ કોકને મોકલેલા છે અને ત્યારથી આ ફોટા પાડેલા છે. કપડાં છે એ ચૂંદડી હતી જે સ્નાન માટે આપણે ઉપયોગમાં કરેલી હોય એને હિન્દુ ધર્મ પ્રમાણે નીચવી નથી શકાતી, એટલે અમે એ ખૂબ નીતરતી ચૂંદડીને અમે બહાર સૂકવી હતી, કેમ કે ત્યાં કોઈ દોરીની વ્યવસ્થા હતી નહીં, કોઈ ખીલીની વ્યવસ્થા હતી નહીં, કે જેથી કરીને, અને અમારો કોઈ એવો ભાવ નહોતો. જેને પણ આ કાવતરું કર્યું હોય એના મનથી એને કાવતરું કર્યું છે. બીજાની ગાડીમાં પણ આવી રીતે કપડાં સુકાતા હતા, પણ સ્વાભાવિક છે એક મેયર તરીકે પાછળથી એને ફોટા પાડેલા હતા. આગળથી જ્યારે મારી સાથે રહીને કર્યું હોય તો હું કહું કે એનું કાળજું સિંહનું હતું. તો જે રીતના વાત કરીએ, કાવતરું એક કરવામાં આવ્યું છે મેયરને બદનામ માટે થઈને, એ મારે જ્યાં રજૂઆત કરવાની થશે ત્યાં હું રજૂઆત ચોક્કસપણે કરી દઈશ. હાઈકમાન્ડ સુધી આ સમગ્ર મામલે છે તે રજૂઆત કરવામાં આવશે, કારણ કે જે રીતના મહિલાને ભાજપની અંદર એક સ્થાન સારું આપવામાં છે, પરંતુ મહિલા મેયર છે તેમની પાછળથી જે કાવતરું રચવામાં આવ્યું છે, અને આ સમગ્ર મામલે પ્રદેશ સુધી છે તેમની રજૂઆત છે તે પણ કરવામાં આવશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.